દિવાળીના તહેવારોમાં વધ્યા કોરોનાના કેસ। છેલ્લા 24 કલાકમાં નવા 1125 કેસ, 7ના મોત, 1116 દર્દી ડિસ્ચાર્જ। અમદાવાદ સિવિલ સહિત ખાનગી દવાખાનાઓમાં કોરોનાના દર્દીનો ભરાવો। રાજકોટમાં બંધ કરાયેલા ઓક્સિજન કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરાશે। 23 નવેમ્બરથી શરૂ થતી શાળા માટે વાલીઓએ ભરવું પડશે સંમતિપત્ર। વિદ્યાર્થીને કોરોના થાય તો શાળા જવાબદાર નહીં। પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો લાભ પાંચમે લઈ શકે છે શપથ। ભાજપની નવી ટીમની જાહેરાત પણ થઈ શકે છે। આવતીકાલથી કિસાન કોંગ્રેસ કરશે જન આંદોલન। કિસાન સહાય યોજનાનો અમલ ન કરવા મુદ્દે આપશે આવેદનપત્ર। ગીર, દીવ, સાપુતારા, દ્વારકા સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યું। હાઈવે પર ટ્રાફિક જામ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। શરૂઆત કરીએ, સૌપ્રથમ વાત કરવી છે કોરોનાના કેસની। ફરી એક વખત જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર ચિંતાજનક। 1125 નવા કેસ સામે આવ્યા છે। રાજ્યમાં આજે 7 લોકોના મોત થયા છે। કોરોના નામનો આ જે કાળમુખો કાળ છે તે 7 લોકોને ભરખી ગયો છે। 1116 દર્દી ડિસ્ચાર્જ થયા છે। જોકે સુરતમાં નવા 180 કેસ નોંધાયા છે। અમદાવાદમાં નવા 234 દર્દી સામે આવ્યા છે। એટલે કે સેકન્ડ વેવની ચપેટમાં અમદાવાદ આવતું નજરે પડી રહ્યું છે। રાજકોટમાં નવા 92 દર્દીઓ કોરોનાથી સંક્રમિત મળ્યા। જામનગરમાં આંકડો 22 પર રહ્યો છે। તો વડોદરામાં નવા 133 કેસ, 133 દર્દી કોરોનાથી સંક્રમિત। ગાંધીનગરમાં 58 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે। તો આ તરફ જૂનાગઢમાં 19 નવા દર્દીઓ મળી આવ્યા છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે। તહેવારની સિઝન દરમિયાન આંકડાઓ વધ્યા। રાજ્યભરમાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે, પરંતુ અમદાવાદની સ્થિતિ વકરતી નજરે પડી રહી છે। કારણ કે આ પહેલા જ્યાં કોરોના કેસ કાબૂમાં નજરે પડતા હતા, ત્યાં હવે સેકન્ડ વેવ, બીજી લહેર, તેની દહેશત। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આ અંગે તેમણે ચર્ચા કરી। રાજ્યની કોરોનાની જવાબદારી પંકજ કુમારને સોંપવામાં આવી છે। સરકાર બી આ બાબતે સતત સજાગ છે અને નિયંત્રણ અને એનું ઓબ્ઝર્વેશન રાખ્યા કરે છે કે વોટ ઇઝ ધ સિચ્યુએશન। એને અનુરૂપ ગઈકાલે મિનિસ્ટર સાહેબે મિટિંગ કરી અહીંયા આગળ અને યોગ્ય અને બહુ જ જરૂરી એવા જે ફેરફારો છે એના માટે એમણે સૂચન કરેલા છે। અત્યારે આપણી પાસે ઓક્સિજન બેડની કેપેસિટી ફૂલ છે। વધારે ઓક્સિજન બેડ્સ બનાવવા એક વસ્તુ, અને બીજી વસ્તુ જે હાલના ઓક્સિજન બેડ્સ છે એમાં વેન્ટિલેટરી સપોર્ટ મૂકવાની સાહેબે પ્રસ્તાવના મૂકી છે અને એ ડાયરેક્શનમાં કામકાજ ચાલી રહ્યું છે, જેથી કરી કોઈ બી બહારની બીજી હોસ્પિટલ પર નિર્ભર થયા વગર સિવિલ હોસ્પિટલ ગમે એ પોઝિશનમાં પેશન્ટ, અમદાવાદના પેશન્ટ અથવા ગમે એ પેશન્ટ કોરોનાના હશે એને સપોર્ટ કરવા માટે સક્ષમ બની રહેશે। એ રીતે નવેમ્બરથી કોરોનાના જે કેસ છે તે ધરખમ વધી રહ્યા છે। ત્યારે જો ગઈકાલે પણ જે નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ, તેમને પણ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। ત્યારે આજે ખાસ કરીને અગ્ર સચિવ પંકજ કુમારે પણ સિવિલની મુલાકાત લીધી હતી। તો અહીંયા આપણી પાસે સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદી ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પંકજ કુમારે હાલ જે રીતે સિવિલની મુલાકાત લીધી, તો કયા પ્રકારનું આયોજન કર્યું? એમને અત્યારે જે સિવિલ હોસ્પિટલમાં જેટલા દર્દીઓ દાખલ છે એનો રિવ્યૂ લીધો। અત્યારે અમારા ત્યાં 1200 બેડમાં કોવિડ હોસ્પિટલમાં 614 દર્દીઓ દાખલ છે અને 174 જેટલા દર્દીઓ વેન્ટિલેટરી બેડ ઓક્યુપાય કરે છે। એટલે એમની જોડે અમે કઈ રીતે અમે વેન્ટિલેટરી બેડ વધારી શકીએ અને શું જરૂરિયાતો છે એનો રિવ્યૂ લીધો અમારી જોડે। અત્યારે સિવિલ
હોસ્પિટલમાં કોવિડના કેટલા બેડ છે, કેટલા ખાલી છે ને કેટલા ભરેલા છે, તેની શું પરિસ્થિતિ છે? અત્યારે અમારા ત્યાં 614 દર્દીઓ દાખલ છે, જેમાંથી 24 જેટલા દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, 98 દર્દીઓ બાયપેપ ઉપર છે, 168 દર્દીઓ NRBM ઉપર છે, 162 દર્દીઓ ઓક્સિજન ઉપર છે. અમદાવાદમાં દિવાળીના પર્વ દરમિયાન કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો. વારંવાર રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનામાં તકેદારી રાખવામાં આવે અને સાથે જ તહેવારોની ઉજવણી સાદગીપૂર્ણ રીતે થાય તે અંગે અપીલ કરાઈ. છતાં પણ શહેરીજનોની બેદરકારીના કારણે કોરોનાના વિસ્ફોટ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તહેવારો પૂરા થતાં જ શહેરમાં કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલા કોરોના ચેકપોસ્ટ પર કોરોના ટેસ્ટિંગ કરાવવા લોકોની કતાર લાગેલી જોવા મળી. વહેલી સવારથી શહેરીજનો કોરોના ટેસ્ટ માટે આવતા નજરે પડ્યા, જેથી આગામી એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યામાં ઉછાળો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તહેવારોની સિઝનમાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જે રીતે જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોરોના ચેકપોસ્ટમાં મોટી સંખ્યામાં શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે. ખૂબ જ મહત્વનું છે કે તહેવારો પહેલાં જે પ્રકારે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને તહેવારોના દિવસોમાં જે પ્રકારે મંદિરોમાં પણ લોકોની ભીડ જોવા મળી, ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. પરંતુ આ તમામ બાબતો વચ્ચે ચિંતાજનક સમાચાર એ છે કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે અને જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે કે કોરોના ચેકપોસ્ટ ઉપર મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચી રહ્યા છે અને કોરોના રિપોર્ટ કરાવી રહ્યા છે અને કોર્પોરેશન દ્વારા તમામ જે લોકો ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે, જેમાંથી જે લોકો પોઝિટિવ આવે તેમને હોમ ક્વોરન્ટાઇન અથવા તો હોસ્પિટલ રિફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ચિંતાજનક સમાચાર અમદાવાદ માટે છે, કારણ કે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કેમેરા પર્સન નીતિન બગલા સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં નવેમ્બર મહિનાથી જ એકાએક કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિવાળીના પર્વ પર ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થવાથી કોરોના વાયરસના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલના બેડ પણ ભરાય તેવી શક્યતાઓ ડોક્ટરોએ વ્યક્ત કરી છે. આવી પરિસ્થિતિમાં કોરોનાના વધતા જતા કહેરને લઈને કઈ રીતે તેને અટકાવવો તે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદના શહેરીજનો સાથે વાતચીત કરાઈ. જાગૃત શહેરીજનોએ કોવિડના નિયમનું પાલન કરવા માટે અપીલ કરી હતી. અમદાવાદમાં જે રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે રીતે કોરોના વાયરસના આંકડાઓમાં સતત ધરખમ વધારો થઈ રહ્યો છે, તે એક ચિંતાજનક બાબત છે. તો અહીંયા કેટલાક શહેરીજનો આપણી પાસે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું લાગે છે તમને કે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, કેટલી ચિંતાની વાત? ચિંતાની તો બહુ વાત છે, પણ આમાં શું છે કે જે લોકો ટીવી છે અને ટીવીમાં બધે આજે કોરોના છે, આજે એ છે, આજે એમ બીક લાગે છે. બીકમાં અંદરમાં થઈ જાય છે કોરોના, પછી કોરોના થઈ જાય. આપનું નામ? કલ્પના મોટવાની. કલ્પનાબેન, જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તો તમારું કઈ રીતે ધ્યાન રાખશો અને પોતાનું પણ? એટલે હું તો માનું છું કે તમે માસ્ક મસ્ત છે અને બીજું છે કે તમે વરાળ લો, વરાળથી બહુ ફાયદો પડે છે. અને ઉકાળો છે ને ગરમ ગરમ 2-3 વાર પીવાનું. ઉકાળો પીવો કે ગરમ ચાય કે કોફી પીવો, અને વરાળ ઇઝ મસ્ટ, બહુ જરૂર છે. એટલે આ સાંભળે છે કે લંગ્સમાં જાય છે, એટલે વરાળ લેવાથી પછી લંગ્સ ખુલી જાય છે, એ મસ્ત છે. અને ગરમ ગરમ કંઈ પીવું જોઈએ, પાણી પણ ગરમ પીવો 2-3 વાર, ઉકાળો પીવો, ચાય કોફી પીવો, એ મસ્ત છે. માસ્ક તો બહુ જરૂરી છે, કેમ આ વાયરલ છે એટલે હવામાં છે એટલે માસ્ક બહુ જરૂર છે. એટલે બાળકો નીચે હું મારી પોતરીને લઈ જાઉં નીચે તો એને માસ્ક પહેરીને લઈ જાઉં છું. ગુજરાતમાં કોરોના કેસમાં વધારો યથાવત છે. સુરતમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો નથી. સુરત મનપા હાલ ચિંતા મુક્ત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં કોવિડ ટેસ્ટિંગના સેન્ટરો બંધ હાલતમાં છે. સુરત મેયરે રાજ્યના અન્ય શહેર જેવી જ સ્થિતિ સુરતમાં ન થાય તે માટે ચિંતા જરૂરથી વ્યક્ત કરી છે, પરંતુ સુરત બસ સ્ટેન્ડ ખાતે રોજના હજારો મુસાફરો આવી રહ્યા છે, છતાં કોઈ ટેસ્ટિંગ નથી કરાઈ રહ્યું. બસ સ્ટેન્ડ પાસે આવેલું કોવિડ ટેસ્ટિંગ હાલ બંધ હાલતમાં છે. સદભાગ્યે સુરતમાં અત્યારે આ સ્થિતિ નથી, પરંતુ સુરતે એના માટે રિલેક્સેશન અનુભવવાના બદલે સાવચેતી વધારવાની જરૂર તો ચોક્કસ છે. એટલા માટે કે જ્યારે રજાની સિઝન છે, તહેવારોની સિઝન છે, ત્યારે લોકો પણ બજારોમાં અને અન્ય સ્થળો ઉપર અવારનવાર વધુને વધુ મુલાકાત લેતા જોવા મળે છે. તે સંજોગોમાં સાવચેતી ખૂબ વધારવાની જરૂર એટલા
છે કે બીજા શહેરોના જે અહેવાલો મળે છે તેવા જ અત્યારે આપણા સમાચારો પણ ન થાય એના માટે બધાએ જે બાબતની કાળજી રાખવાની જરૂર છે. 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ધોરણ 9 થી 12ની શાળાઓ માટે વાલી એક સંમતિપત્ર શાળાને આપવું પડશે. આ સંમતિપત્રની કોપી જાહેર કરાઈ છે. સંમતિપત્રમાં ઘણા મુદ્દા એવા છે જે વિવાદ ઊભો કરી શકે છે. મુખ્ય મુદ્દા વાલીઓની નારાજગીનું કારણ બની શકે છે. તે છે બાળકને કોરોના થાય તો શાળા સંચાલક મંડળ જવાબદાર નહીં હોવાની સંમતિ. મતલબ કે જો વિદ્યાર્થીને કોરોના થાય છે તો તેના માટે આચાર્ય કે શાળાનો સ્ટાફ જવાબદાર નહીં ગણાય તેવી સંમતિ સાથે વાલીએ હસ્તાક્ષર કરવા પડશે. ઉપરાંત આ સંમતિપત્ર મુજબ વાલીએ પોતાના જોખમે અને સ્વેચ્છાએ બાળકને શાળાએ મોકલવું પડશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝરના નિયમોનું પાલન કરવાની જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે. આ તમામ નિયમો મંજૂર રાખી વાલીએ સંમતિપત્ર પર હસ્તાક્ષર કરવા પડશે. તો આ તરફ દિવાળીના તહેવારને લઈને માઉન્ટ આબુમાં ભીડ ઉમટી, જેને લઈને ત્યાંની નગરપાલિકાની આવકમાં વધારો થયો. છેલ્લા 5 દિવસમાં ટુરિસ્ટોના કારણે અહીં અધધા આવક નોંધાઈ છે. 12 નવેમ્બરથી 16 નવેમ્બર સુધીમાં 7,96,103 રૂપિયાની આવક નોંધાઈ. આ સમયે માઉન્ટ આબુની સીમામાં કુલ 6,512 નાના વાહનોની આવન જાવન થઈ રહી હતી. વાત કરીએ આજની એટલે કે મંગળવારની, તો મંગળવારે બપોરે 3 વાગ્યા સુધીમાં અહીં નગરપાલિકા સીમા ક્ષેત્રમાં 2,339 વાહનોની આવન થઈ છે, જેનાથી પાલિકાને રૂપિયા 3,02,340ની આવક થઈ. હજી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓની માઉન્ટ આબુમાં આવક નિરંતર ચાલુ છે. તો દર વર્ષે માઉન્ટ આબુમાં મોટા પ્રમાણમાં ટુરિસ્ટ આવતા હોય છે. મુસાફરોનો અહીં ધસારો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે એવી આશંકાઓ હતી કે આવક નહીં નોંધાય, પરંતુ થયું એકદમ ઉલટું. વિશ્વભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. તહેવારની મોજ માણવામાં લોકો કોરોના સામે ગંભીરતા દાખવતા નથી. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલ વણિદ્ર ધામ સ્વામિનારાયણ મંદિર મુકામે માનવ મહેરામણ ઉમટ્યું, જેમાં મોટાભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા. સામાજિક અંતરનું પણ ઉલ્લંઘન થયું. મંદિરમાં પણ સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ ન હતી. દિવાળીના તહેવારોમાં ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ ઉમટી. કોરોનાની મહામારી હોવા છતાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાની વ્યવસ્થા કરાઈ હતી. દિવાળીના પર્વની રજામાં લોકો રજાનો આનંદ ઉઠાવવા માટે અલગ અલગ સ્થળો પર ફરવા જાય છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. સાપુતારા ખાતે પ્રવાસીઓનો વિસ્ફોટ થયો છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. એટલું જ નહીં, માલેગાંવ ટોલ બૂથ પર 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો પણ જોવા મળી. અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખુલવાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેનો સુખદ અંત આવ્યો. આગામી સોમવારથી આ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે, પણ ભક્તોએ કેટલીક શરતો સાથે દર્શન કરવા પડશે. આર્મી તરફથી અમને મળી ગઈ છે અને મંદિર અમો સોમવારથી ખોલવા માટે જઈ રહ્યા છીએ. મંદિરનો સમય સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધીનો રાખવાના છીએ. ગવર્મેન્ટે જે COVID-19ને લઈને જે બી SOP નક્કી કરેલા છે એને સખત ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓએ પ્રવેશ મળશે. SOP COVID-19ના તો ખરા જ, પણ એની સાથે આ વિસ્તાર જે આ મંદિરનો જે વિસ્તાર જે છે એ આર્મીના કંટ્રોલમાં છે. એટલે આર્મીના પણ જે કંઈ બી SOP જે છે એને સંપૂર્ણ સહકાર સાથે મંદિરમાં
દાદાના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધી કેમ્પના હનુમાન લગભગ 8 મહિનાથી બંધ જોવા મળતા હતા, પરંતુ મંદિરના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી મંદિર ચાલુ કરવા અંગેનો જે બેઠક છે તે યોજવામાં આવતી હતી, પરંતુ આજે કહી શકાય કે આર્મી અધિકારી અને મંદિરના જે ટ્રસ્ટ છે તેમની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ કરીને આગામી સોમવારના દિવસથી જે કેમ્પનું હનુમાન છે તે 8 મહિના બાદ કહી શકાય કે શરૂ કરવામાં આવશે. તો અહીંયા મંદિરના જે CEO છે તે આપણી સમક્ષ હાજર છે, તેમની સાથે આપણે વાત કરીશું. મંદિર સોમવારથી શરૂ થવાનું છે, તેમાં કઈ રીતની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે? મંદિર સોમવારથી ચાલુ કરવા અમે જઈ રહ્યા છીએ. આર્મીએ અમને મંજૂરી આપેલી છે. આજે અમારી મિટિંગ ઘણા બધા અધિકારીઓ સાથે થયેલી છે. ગવર્મેન્ટે જે COVID-19ને લઈને જે SOP બહાર પાડેલી છે એ દર્શનાર્થીઓએ સખતમાં સખત રીતે પાલન કરવું પડશે. અને એનો રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામ સાથે દરેક સોસાયટીમાં લોકડાઉન લાગુ થાય તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે મેસેજ અંગે આરોગ્ય મંત્રીએ તદ્દન ખોટો ગણાવ્યો અને કોઈ અફવાથી કોઈએ ભરમાવું નહીં એવી સલાહ આપી. જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો, હમણાં સોશિયલ મીડિયા દ્વારા મારા નામનો એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે. એમાં લખ્યું છે કે સોસાયટીએ પોતાની સ્વેચ્છાએ લોકડાઉન કરવું અને લોકડાઉનનો અમલ કરવો. આ મેસેજ બિલકુલ વાહિયાત અને બોગસ છે. મારા નામથી ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. કોઈ વિઘ્ન સંતોષી દ્વારા વાતાવરણમાં ભય પેદા કરવાના, લોકોને ડરાવવાનો પ્રયાસ થયો છે. અત્યારે પરિસ્થિતિ બિલકુલ સારી છે. આપણે કોઈ લોકડાઉનની કોઈ વાત જ નથી. એટલા માટે મારા નામથી થયેલો આ મેસેજ બિલકુલ ખોટો છે. તો આપણે આ મેસેજથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપણી પરિસ્થિતિ ખૂબ જ સારી છે. અમદાવાદમાં દિવાળીના તહેવાર વચ્ચે ફાયરિંગની 3 ઘટનાઓએ સનસનાટી ફેલાવી દીધી. યુવાનોને કાયદા અને વ્યવસ્થાનો જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. દાણી લીમડામાં લગ્ન પ્રસંગમાં વરરાજાએ કર્યું ફાયરિંગ. બાપુનગરમાં જાહેર રોડ પર બર્થડે સેલિબ્રેશનમાં હવામાં ફાયરિંગ. મેઘાણીનગરમાં દિવાળીના વર્ષે 3 યુવકોએ કર્યું ફાયરિંગ. અમદાવાદમાં ફાયરિંગની 3 ઘટનાઓએ પોલીસને દોડતી કરી દીધી છે. મંતવ્ય ન્યૂઝ બાદ પોલીસ દોડતી થઈ અને કાયદેસરની કાર્યવાહી કરી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દાણી લીમડામાં ફાયરિંગ કરનાર શખ્સ છે તુફેલ મેમન. વરરાજા લગ્નની ખુશીમાં એટલા ગાંડા થઈ ગયા કે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. લગ્નની પાર્ટીમાં હુક્કા બાર પણ ધમધમી રહ્યું હતું. મંતવ્ય ન્યૂઝે ફાયરિંગનો અહેવાલ બતાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને વરરાજા તુફેલ અને તેનો મિત્ર માનસિંહ જેલના સળિયા પાછળ ધકેલાયા. માનસિંહ એક્સ આર્મી મેન છે. લગ્નની દાવતમાં મિત્રને પોતાની રિવોલ્વર આપવી ભારે પડી. એ સિવાય CCTV ફૂટેજીસ કોઈ અન્ય કોઈ મળી શકતા હોય તો હુક્કાબાર જે ત્યાં ચાલતું હતું એ કોણ એના સપ્લાયર હતા અને ક્યાંથી લાવવામાં આવેલું હતું તે તમામ દિશાની અંદર પોલીસે તપાસ હાથ ધરેલી છે. તો દાણી લગ્નની મજાની સજા જોઈ. હવે આ જુઓ બર્થડેની ઉજવણી. જાહેર રોડ પર તલવારથી કેક કટિંગ અને ફોર્મમાં આવી જઈ બર્થડે બોય બંદૂકથી ફાયરિંગ કરે છે. આ વિડીયો વાયરલ થતા બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં બર્થડે બોય દેવ બાદશાહ ઉર્ફે દેવેન્દ્ર શુક્લા સહિત 9 વિરુદ્ધ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી. આ યુવાનો જાહેર રોડ પર કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા હતા. अपना जाहिरनामा भांगना 269 डिजास्टर मैनेजमेंट एक्ट में पुलिस ने आमा गुना दाखिल करेल છે અને અત્યારે બધા જો આરોપી છે આ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે મેઘાણીનગરમાં તો યુવાનો નવા વર્ષની ઉજવણી ફટાકડા ફોડીને નહીં
પણ બંદૂકથી ફાયરિંગ કરીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો. મેઘાણીનગર પોલીસે આ મુદ્દે પણ તપાસ શરૂ કરી. એક દિવસમાં 3 ફાયરિંગના વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસે તમામ નબીરાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલમાં પોલીસે મેઘાણીનગરમાં વાયરલ વિડીયોમાં ફાયરિંગ કરતા દેખાતા યુવાનોની શોધખોળ શરૂ કરી છે. ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલ ન કરવા બદલ રાજ્ય સરકારને ગુજરાત કિસાન કોંગ્રેસે નોટિસ આપી. સીએમ, કૃષિ મંત્રી અને કલેક્ટર, સાંસદોને પત્ર લખાયો છે અને 2 ઇંચથી વધુ વરસાદ ત્યાં યોજના અમલ કરવા માંગ કરી છે. 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ એટલે કે માવઠું થયું, પણ સરકારે એનો હજી સુધી અમલ નથી કર્યો. એટલે પ્રશ્ન એ થાય છે કે સરકાર માત્ર ને માત્ર જાહેરાત જ કરવા માંગે છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે તાલુકા મથકોએ મંત્રીઓને મોકલી અને આ યોજનાનો સરકારી ખર્ચે પ્રચાર પ્રસાર કર્યો, તો એનો અમલ કરવામાં સરકાર શા માટે પાણીમાં બેસી ગઈ છે? જો અમલ કરવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ છે એ ગુજરાતમાં 17 તાલુકાઓમાં જઈ અને જન આંદોલન કરશે. દક્ષિણ ગુજરાતની મહત્વની મહુવા શુગર મિલની ચૂંટણી યોજાઈ. ખાસ કરીને આદિવાસીઓની જીવાદોરી સમાન આ શુગર મિલમાં કુલ 16 બેઠકો અને 22,500 સભાસદો છે, જે પૈકી 5500 સભાસદો મતદાતા છે. કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો પર આજે મતદાન થયું. બાકીની રાણકુવા બેઠકના ઉમેદવારનું ફોર્મ રદ થતા રાણકુવા બેઠકનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, જ્યારે અન્ય 2 બેઠક ઉવા બેઠક પર જીતેન્દ્રસિંહ વાસિયા બિનહરીફ થયા, જ્યારે દેલવાડા બેઠક પર બળવંતભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા. મહુવા સુગરની મહુવા 5 ઝોનમાંથી મેં ઉમેદવારી કરી છે અને મેં પાછી ઉમેદવારી કરી છે. હું 5 વર્ષ મહુવા સુગરનો ડિરેક્ટર રહી ચૂક્યો છું અને મેં ખેડૂતોના હિત અને સભાસદોના હિત માટે અને સુગરની સદ્ધરતા લાવવા માટે અને વધુને વધુ સભાસદોને ભાવ મળે શેરડીના, એના માટે મેં પાછી ઉમેદવારી કરી છે. આ વર્ષે વિચાર કરીએ તો 15 બિન ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક એટલે 16 ઝોન ટોટલ છે. એમાં રાનકુવા ઝોનની ચૂંટણી મુલતવી રહેલી છે અને અત્યારે આ 15 ઝોનની જે ચૂંટણી ચાલે છે એમાં 2 ઝોનમાં બિનહરીફ ઉમેદવારો થયા છે. એટલે આજની ચૂંટણીમાં 13 ઝોનમાં ચૂંટણી થઈ રહેલી છે. એમાં 39 એટલે 39 જેટલા ઉમેદવારો ભાગ લઈ રહેલા છે અને 5500 એટલે 5500 જેટલા મતદારો એમાં. ફોટો પડાવવાના શોખીન યુવકોને કાર્ડ ભેટી ગયો. વલસાડના તિથલ ખાતે ફોટો પડાવી પરત ઘરે જતી વેળાએ ખેરગામ પાણીખડક માર્ગ ઉપર 2 બાઇક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3ના મોત થયા, જ્યારે 2ની હાલત ગંભીર છે. હાલ સારવાર હેઠળ છે. કલિયારી ગામના 2 ભાઈનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી. વડોદરાના શિયાપુરામાં બે વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી ગઠિયો સોનાની બંગડી લઈને ફરાર થયો. ધાર્મિક કામના બહાને આ ગઠિયો વૃદ્ધાના ઘરે આવ્યો, જ્યાં તેણે નજીકના મંદિરના પૂજારીને 1000 આપી દેવાનું કહી બંને વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી. બાદમાં બંનેના હાથમાં પહેરેલી સોનાની બંગડી હાથમાંથી ઉતારી ફરાર થયો. ઠગનો ભોગ બનેલી વૃદ્ધાઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મેં બાયણું બંધ કરી તિજોરીનું, પછી એ જતો હતો. મધુરબેન એવું બોલ્યા કે ભાઈ તું જાય છે તો શું કરવાનું? તો હું 10 મિનિટમાં આવું છું. તે આવ્યો નહીં. 15 મિનિટ થઈ ગઈ. મેં કહું મધુરબેન ચલો આપણે દવાવાળાને કંઈક પૂછવા જઈએ. આ ભાઈ આવ્યો નહીં. તો ગયા તો કે ના અમે તો ઓળખતાય નથી, કોઈ આવ્યો નથી કે. એટલે અમને ડાઉટ પડ્યો, એટલે મેં તિજોરીનું બાયણું ખોલ્યું તો પેલું આખું કાગળિયું જ નહીં, અંદર બંગડી નહીં, કાગળ નહીં, કશું જ નહીં. પેલા 1000 રૂપિયા જે આપ્યા હતા એ રહ્યા, 60 મૂક્યા તે રહ્યા, અને બંગડીઓનું આખું કાગળ જ 500 હાથે જતું રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ધડમોચી નજીક D2 લીંબડી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. આ કેનાલ તૂટતા ખેડૂતોના શિયાળુ પાક પર પાણી ફરી વળ્યું. ધડમોચી નજીક D2 લીંબડી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને આ કેનાલ ઘણા સમયથી તૂટેલી અવસ્થામાં છે. મંગળવારે અચાનક આ લીંબડી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ વાવણી કરેલ શિયાળુ પાક પર પાણી ફરી વળ્યું. ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાનો વારો આવ્યો. હવે આ કેનાલ રહી છેલ્લા 10 વર્ષથી થઈ છે, એમાં અહીંયા માનો ને કે 100 મીટર જેવામાં છે ને
પાકી કેનલ જ નથી થઈ અને દર વર્ષ ચોમાસાના પાણીના હિસાબે તૂટી જાય છે. આ ગયા વખતે તૂટી ગઈ છે. હવે એ હજુ નર્મદાવાળાને વારંવાર અમે અરજીઓ કરી અને મોઢે અપીલ કરી તોય હમું કરતા નથી. અત્યારે આ ફરીને આગળથી ગમે એ રીતે પાણી આવ્યું. મારા ખેતરમાં અત્યારે ચોમાસું તો નિષ્ફળ ગયો, પણ શિયાળુ પાક જે મેં વાવ્યો છે એમાં અત્યારે પાણી આવ્યું અને મારો આ પાકે નિષ્ફળ કર્યો. મંદીના માહોલ વચ્ચે આણંદ જિલ્લામાં ફૂલોની ખેતી સારા પ્રમાણમાં થતા ખેડૂતોની સારી આવકની આશા બંધાઈ. છેલ્લા કેટલાક સમયથી મંદિરો પણ બંધ હતા, ત્યારે હવે તહેવારને લઈને મંદિરો ખુલતા ફૂલોની માંગ વધી. મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે ઘણા ખરા ખેડૂતોએ ફૂલોની ખેતી કરવાનું ટાળ્યું હતું, ત્યારે ઉત્પાદનની સાથે ફૂલની માંગ વધતા ફૂલોની ખેતી કરનારા ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે. બી આ વર્ષે સારો રહ્યો છે, એટલે અને કોરોનાને લીધે અસરને લીધે અમને આશા નથી, અમને અપેક્ષા નથી કોઈ કે ચલો ભાઈ આ ભાવ લેમનનો રહેવાનો છે. અમે ગઈ સાલે 1050 રૂપિયા વેચાણ કર્યું, આ વર્ષે અમને 2000 થી 2200 રૂપિયાનો ભાવ મળ્યો અને ખેતી બી સારી. અમને કોરોનાની કોઈ અસર અમને જોવા લાગતી કોરોનાની અસર થઈ, પણ આ વર્ષે અમને સારો બી ભાવ મળ્યો અને કોઈ કોરોનાની અસર દેખાઈ નથી અને મફલક ઉત્પાદન પેદા કર્યું છે. સાબરમતી પોલીસ અને હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નામની સામાજિક સંસ્થાના સમન્વયથી અનોખી રીતે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરાઈ. આ સંસ્થા દ્વારા શાહીબાગ વિસ્તારમાં કોરોના અવેરનેસ સંદર્ભે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોરોના અંગે ચાલતા અભિયાનમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર લોકોને દંડ ફટકારવામાં આવતો હોય છે, પરંતુ આ સંસ્થા દ્વારા દંડ નહીં પરંતુ માસ્ક ન પહેરનારા લોકોને વોશેબલ કોટન માસ્ક વિતરણ કરાયા. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ સાબરમતીના શાહીબાગના તમામ વિસ્તારોમાં ફર્યા હતા. શહેરીજનોને તેમજ ટ્રાફિક પોલીસના જવાનોને પણ માસ્ક વિતરણ કર્યું. આ સંસ્થાના અમદાવાદ વિભાગના મહિલા વિંગના પ્રમુખ અંજલિ કૌશિકે જણાવ્યું કે શહેરીજનોમાં માસ્કની ઉપયોગિતા પ્રત્યે સમજણ કેળવાય તે અંગેનો અમારો અભિગમ હતો. છેલ્લા 6 મહિનાથી અમે કોરોના સમયમાં બધા લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ. માસ્ક વિતરણ કર્યું છે, સેનિટાઈઝર વિતરણ કર્યું છે, જોડે જોડે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા કાર્યો કર્યા છે અને લોકોમાં જેટલી વધારે જાગૃતતા અમે ફેલાવી શકીએ એના માટે અમે 2 દિવસ માટે એક અભિયાન ચાલુ કર્યું છે કે માસ્ક પહેનેગા ઇન્ડિયા તો સેફ રહેગા ઇન્ડિયા, એ રીતે. અને આના માટે અમારા જોડે જોડે સાબરમતી પોલીસ સ્ટેશન, શાહીબાગ પોલીસ સ્ટેશનના બધા કર્મચારીઓ, ટ્રાફિક પોલીસવાળા બધા લોકોએ હેલ્પ કરીને જે પણ લોકોએ માસ્ક નથી પહેર્યા એ લોકોને રોકીને અમે માસ્ક વિતરણ કરીએ છીએ. જોડે જોડે અમે પોલીસ કર્મચારીઓને પણ ખાખી માસ્ક કોટન આપ્યો છે જે વોશેબલ છે, રેગ્યુલર યુઝમાં એ લોકો લઈ શકે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, અને સમાચારો માટે આપ લોગિન કરી શકો છો mantawanews.com પર. નમસ્કાર.